નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મોડાસામાં ચામુંડા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। દુધેશ્વરી મંદિર પાસે 108 કુંડીમાં યજ્ઞમાં 11 લાખ નરવાન મંત્રનું આયોજન। મોડાસાના હિંમતનગર હાઈવે પર આવેલા દુધેશ્વરી માતાજી મંદિરની બાજુમાં ત્રિદિવસીય ચામુંડા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ મહોત્સવનું આયોજન ભરતભાઈ ભટ્ટ અને રાકેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। મોડાસા અક્ષર પરિવાર પંચ, અક્ષર પરિવાર યુવક મંડળ, મોહનપુર જાગા સ્વામી અક્ષર પરિવાર પંચ અને સહજાનંદ અક્ષર પરિવાર બાયડના સહયોગથી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। રાકેશ કુમાર પંડ્યા અને હિતકુમાર પંડ્યાના આચાર્ય પદે યજ્ઞ સંપન્ન થયો। મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે મોડાસા પરગણાના વિજયભાઈ અમૃતભાઈ ચૌહાણનો પરિવાર ઉપસ્થિત રહ્યો। બીજા દિવસે વિજયભાઈના નિવાસ સ્થાનેથી માં ચામુંડાની ભવ્ય શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રા સબલપુર દુધેશ્વરી માતાજી મંદિરે પૂર્ણ થઈ। મહાયજ્ઞમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે 11 લાખ નરવાન મંત્રના હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યા। મોડાસાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું। ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા અને ચોટીલા માતાજી મંદિર જેવો માહોલ સર્જાયો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી મોડાસા।